वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामिनारायण भगवान हरे कृष्ण महाराज जय। गुरु जोगी स्वामी महाराज जय। भक्ति निधि तत्पर रेवू तकवू परे प्रमादपणाने पर हरी आयो अवसर ओळखी कारज आपणुं लेवू करी। अवसरे अर्थसरे सघळो वण अवसरे वण सेवात माटे समो साचवी हरिने करवा रड़ियात। जेम लोह लुवार लई करी ओरे छे अग्नि माई पण टेवन राखे जो तातणी तो कामन सरे काई। एम पामी प्रभु प्रगटने क्षमा पर रेवू सावधान जोई मरजी महाराजनी भले भक्ति करवी निदान। जेम तडित तेजे मोती पोरवू ते प्रमादी केम परवी शके। परवे कोई होय प्रवीण पुरा ते सरत तैयार रहे तके। एमा अल्प आयुष्य आपणी तेमा प्रगट प्रभु प्रसन्न करो। जाए पड़ पाछी जड़े नहीं थाये वातनो बहु खरखरो। जे खेड़ू कोई खेतर मां वण तके वाववा जाय ते घेरे न लावे भरी गाडला मर करे कोटी उपाय। तेम प्रगट प्रमाण प्रभु ने मूकी चूकी समो थाय सावधान। ते जाणे कमाणी करशो पण सामु थयो ज्ञान। यह मर्म विचारी मानवी जानी लेवी वात जरूर।
નિષ્કુળાનંદ નિશ્ચય કહે રહીએ હરિ હોય ત્યાં હજુર. નિષ્કુળાનંદ નિશ્ચય કરી હરિ રહીએ હરિ હોય ત્યાં હજુર. નિષ્કુળાનંદ સ્વામી કે હૈયામાં ખાતરી કરીને વાત લખું છું. કોઈને સાંભળેલી નથી, કોઈને અપનાવતો નથી. મારા હૈયામાં હા પડી ગઈ એ હું બીજાને હા પડાવું છું. તમે માનો તો ભલે, ન માનો તો ભલે, આ ખાતરી કરેલી દસ્તાવેજી વાત છે. હે સ્વામીને કેવડી મહેનત પડી છે વાત કરવામાં. ખેડૂતનું હાવ સામાન્ય સરળ સીધું દ્રષ્ટાંત આપ્યું. જે ખેડૂત કાંઈ ખેતરમાં, હવે ક્યાં શાસ્ત્રની વાત છે, આપણા અનુભવની જ વાત છે. જે ખેડૂત કોઈ ખેતરમાં વણ તકે વાવવા જાય, તક છોડી અને પછી વાવવા જાય, ગાડા ન ભરાય. કેવી વાત કરી. હા પાડવી જ પડે. અભણ હોય તો ભલે, ને ભણેલો હોય તો ભલે. ગજબની વાત લખ્યો સ્વામી. ઓલી વીજળી થાય ત્યારે આપણે મોતી પરવીએ, કોણ પરવે કોણ નથી પરવે, આ તો આપણા અનુભવની જ વાત. તકને ઓળખે એ ખાટે, તકમાં શંકા કરે એ કોઈ દી સુખી થાય નહીં. નંદ સંતોએ આપણી ઉપર જે કૃપા કરી છે, જે વરસાદ વરસાવ્યો છે, અઢળક ઢેડા છે, કલ્પના કેમ આપણે કરી શકીએ. આપણે માટે દાખલા કેવા કીધા. નંદ સંતોના જીવનમાં ડોક્યું કરીએ, પહેરવા વસ્ત્ર નહોતા, રહેવા મકાન નહોતા, ફરવા માટે ગાડીઓ નહોતી, હોવા માટે કોઈ પલંગ કે એસી નહોતા. એ અરસામાં આપણે માટે મહેનત કરી. અહીંથી અમેરિકા જવું હોય તો આજે હાંજે અમેરિકા બોલે. કેટલું હેલું થઈ ગયું. અહીંથી જુનાગઢ જવું હોય ત્યારે માન પહોંચે જુનાગઢ. તેથી કોઈ પ્રકારની સુવિધા નહોતી, સગવડ નહોતી. નહીં લાઇટની સગવડ, નહીં સાધનની સગવડ, નહીં ખાવાની સગવડ. અત્યારે સામાન્ય ઘર હોય ને, હાવ ગરીબમાં ગરીબ, એની ઘેરે બધી સગવડ. ઘરમાં બેઠા બેઠા મારા પપ્પા ક્યાં છે, મમ્મી ક્યાં છે, ગોતી કાઢી લે. હા, એટલે એ મહત્વની વાત છે. તેથી નહોતું કાંઈ તો શાંતિ હતી, અને કોઈના તરફથી દુઃખ નહોતું. શાંતિ એટલે ખરેખરી શાંતિ. બધી સગવડ છે પણ અણધાર્યું દુઃખ આવે. આપણે આપણા છે એને માનીએ તોય દુઃખ આવે. ત્યાંથી પેલા આવે. કેવી વાત છે આ. કળિયુગ એટલે ખરો કળિયુગ આવ્યો છે. તમે કોઈને કઈ ગાળ ન દો, કોઈની નિંદા ન કરો, કોઈનો તિરસ્કાર ન કરો, અવગણના ન કરો, તોય
ક્યાંથી દુખાવીને ઊભું રહે? આમ બોલાય ને આમ ન બોલાય. હજારો એવા દ્રષ્ટાંતો. સ્વામિનારાયણ સાધુ બોલે એટલે મર્યો. સ્વામિનારાયણ સાધુએ શું પાપ કર્યું છે? હે? સ્વામિનારાયણ સાધુ સવારે નાય છે, પૂજા કરે છે, માતા પિતાને પગે લાગે છે, માતા પિતાને એટલે એનો ભગવાન માતા પિતાને માને છે. હે? એનો ભગવાન જો મંદિરમાં ધર્મને ભક્તિ પતાવ્યા તો શું જરૂર હતી એને? પણ પધરાવ્યા માતા પિતાને. પોતે ભગવાન હતા તો પણ માતા પિતાનું મહત્વ સમજે. પોતે ભગવાન હતા તો પણ સાધુનું મહત્વ સમજે. હાલો એ તો સમજે કે ત્યાગી થયા, પણ સ્વામિનારાયણ એના જે ભક્ત છે સાધુના, એનો મહિમા જેટલો સમજે એટલો આપણે નથી સમજી શકતા. ભક્તનો મહિમા. આપણા ગુરુ જોગી સ્વામી કે સ્વામિનારાયણનો મહિમા સમજીએ તો સમજીએ, સાધુનો મહિમા છે તો સમજીએ, આચાર્યનો મહિમા છે એ તો સમજીએ, બ્રહ્મચારીનો મહિમા એ તો સમજીએ, પણ જે મહિમા સમજનારો છે, એના જે સંબંધવાળો છે, એની છાયામાં જે આવ્યો અને એના ભાગ્ય મોટા છે. જે ભાગવતની અંદર આ વાત લખી છે. ભાગવત જે રામાન સ્વામી સાકાર કરે. રામાન સ્વામી રામાનુજાચાર્યની ભક્તિ કરે. કૃષ્ણની ભક્તિ નહોતા કરતા. રામાનુજાચાર્યનો મંત્ર જપે અને વસંત પંચમી દિવસે રામાનુજાચાર્ય દર્શન દીધા. 12 તિલકો કર્યા. સ્વામી ઝબકીને જગ્યા જોયું તો શરીર ઉપર તો ચિહ્નો હતા. સ્વામીને એમ થયું કે હાચા કે ખોટા. સ્વામીને આમ શાંતિ થઈ ગઈ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 4 જ ચિહ્ન છે. કપાળમાં છે, 2 હસ્તકમળમાં છે અને છાતીમાં છે. રામાનુજાચાર્યે તો 12 તિલકો કર્યા. 12 તિલકની અંદર સ્વામીને આશ્ચર્ય થયું ને ભક્તિ નિષ્કુળ સામે લખ્યું એ સાકાર ભક્તિ થઈ છે માટે સાકાર. પોતાને દેખાણું, અનુભૂતિ થઈ. પછી રામાન સ્વામીને આજ્ઞા કરી કે તમે આજથી કૃષ્ણની ભક્તિ કરો. કૃષ્ણની ભક્તિ ચાલુ કરી. અને જો કાંઈ પણ દુઃખ આવે તો જ્યાં તમે રહેતા હોય એનો પણ ત્યાગ કરી દીધો. જ્યાં શાંતિ હોય ને ત્યાં ભજન કરજો. રામાન સ્વામીએ કૃષ્ણની ભક્તિ ચાલુ કરી. કૃષ્ણ એને વશ થઈ ગયા. સવાલ એ થાય, રામાનુજાચાર્ય જો દર્શન ન દીધા હોય તો રામાન સ્વામીનું ક્યાંથી સારું થાય? એને કૃષ્ણની ભક્તિ થાય. કૃષ્ણની ભક્તિ ચાલુ કરી તોય દુઃખ થયું. ભગવાનની ભક્તિ કરી તોય પણ દુઃખ થયું. દુઃખ કેવું થયું? જ્યાં રહ્યા ત્યાંથી એને ભાગવું પડ્યું. પ્રયાગમાં રામાન સ્વામી આવ્યા. જે દુઃખી જીવો હતા, ભગવાનના માતા પિતા, છપૈયામાં જન્મ થયો, છપૈયા જોયું. હારા માણસો ન જોડ્યું, દુઃખ આપનારાથી જોયું. હા, અયોધ્યા આવ્યા. અયોધ્યામાં આપણે ત્યાં વિષ્ણુ યાગ કરશું, ત્યાં શાંતિ રહેશું. ત્યાં દુઃખ આવ્યું. અયોધ્યા જોયું. અયોધ્યા છોડીને વિચારજો કે ચાલો ને કાશી જઈએ. કાશી ત્યાં રુદ્ર કરશું,
ત્યાં શાંતિથી જીવન જીવશું, ત્યાં દુઃખ આવ્યું. કાચી શું આવ્યા પ્રયાગ. ત્યાં પ્રયાગ આવ્યા ને ત્યાં રામાન સાહેબનો ભેટો થયો. ક્યાં છપૈયા ને ક્યાં પ્રયાગ ને ત્યાં રામાન સાહેબનો ભેટો થયો. ધર્મ ભક્તિને એમ થયું કે આપના દુઃખ મટાડે એવા સાધુ મળી ગયા. એટલે કઈ ભગવાન નહોતા મળ્યા, સાધુ મળ્યા રામાન સાહેબને, ધર્મ ભક્તિને. વિનંતી કરી, બહુ અમે દુઃખી છીએ. રામાન સ્વામીએ ધર્મ ભક્તને કહ્યું કે તમે આ કૃષ્ણની ભક્તિ કરો. મારા અનુભવની વાત કરું છું. કૃષ્ણની ભક્તિ કરો તો તમારું દુઃખ દૂર થઈ જાય. કૃષ્ણની ભક્તિ ચાલુ કરી અને તમે પાછા ઘેરે જાઓ. પણ આ ભક્તિ મૂકતા નહીં. પાછા ઘેરે આવ્યા, ભક્તિ ચાલુ કરી. શત્રુ હતા તે મિત્ર થયા રે, દુઃખ દારિદ્ર ચરવે ગયા રે. તાત્પર્યની વાત એ છે એના વચનમાં વિશ્વાસ આવ્યો તો ધર્મ ભક્તિના દુઃખ દૂર થયા. જો વિશ્વાસ ન આવ્યો હોત તો ગમે એવું દુઃખ દૂર કરવું હોય તો ગમે એનો એકનો વિશ્વાસ કેળવવો જ પડે. ત્યાં કઈ ભગવાનનો વિશ્વાસ નથી કેળવ્યો, સાધુનો વિશ્વાસ કેળવ્યો. ધર્મ ભક્તિએ રામાન સ્વામીનો. ત્યાં કૃષ્ણ નહોતા, રામ નહોતા, શંકર ભગવાન નહોતા, ભગવાન કોઈ હાજર નહોતા. એના વચનમાં વિશ્વાસ રાખીને ભક્તિ ચાલુ કરી. ભક્તિ ચાલુ થઈ પછી એમાં એમ થયું કે તમે હવે રામની ભક્તિ કરો. એમ નથી કીધું. કોની ભક્તિ? કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ, એના સ્તોત્ર બોલો. એમાં ચાલુ કર્યું. હનુમાનજી હાજર થયા. હનુમાનજી કે તમને પેલા વાત કરી હતી, ભૂલી હું કામ ગયા? રામાન સાહેબ વિનંતી કરી, એક પગે ઉભા રહીને નીતિ પ્રવીણ નિગમ આગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્ર વર્યમ સિંદૂર ચર્ચિત એ આખું સ્તોત્ર બોલ્યા. અને પછી મંત્ર બોલ્યા, ઓમ હનુમંતે ભવભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. આ મંત્ર ચાલુ કર્યું. હનુમાનજી હાજર થયા. તમારું દુઃખ દૂર થઈ જાય. દુઃખ દૂર કરનારું પાત્ર વચ્ચેનું કઈ ભગવાન નથી. એ તો નિર્દેશ કરે કે ભગવાનની ભક્તિ છે, એના વચનમાં વિશ્વાસ આવે તો. હનુમાનજી મહારાજે ધર્મ ભક્તિનું દુઃખ દૂર કર્યું. અને પછી ધર્મ ભક્તિને ત્યાં સ્વામિનારાયણનો જન્મ થયો. સ્વામિનારાયણે કષ્ટભંજન દેવને પોતાના કુળદેવ માન્યા અને પોતાના આશ્રિતોને આજ્ઞા કરી, કાંઈ પણ કષ્ટ આવે હનુમાનજીને શરણે જાજો. આ મોટામાં મોટી આપણે માટે આજ્ઞા છે. સ્વામિનારાયણનો સાધુ હોય
સ્વામિનારાયણનો સત્સંગી હોય, એ હનુમાનજી મહારાજનું ભજન કરે, એની ભક્તિ કરે, એની મૂર્તિ પધાવે, એની આરતી કરે, બધુંય કરે. કારણ કે દેવ છે, મોટા દેવ, કષ્ટભંજન દેવ છે. હવે એ કષ્ટભંજન દેવની સ્થાપના કોને કરી? બહુ મુદ્દાની વાત છે. સ્વામિનારાયણ સંપ્રદાય તો કે સ્થાપના કરી, પણ એ કષ્ટભંજન દેવની સ્થાપના કોને કરી? અને એ કષ્ટભંજન દેવ હાજર હતા. ગોપાળાનંદ સ્વામી અત્યારે મૂર્તિમાન કષ્ટભંજન દેવની. આ તો નિષ્કુળાનંદ સામે તમારું દ્રષ્ટાંત આપ્યું. હવે આને ખોટું કેમ કે? એમ કષ્ટભંજન દેવની સ્થાપના કરી એ દસ્તાવેજી પુરાવો છે. એ લાકડી, એ મૂર્તિ સ્થાપના કરનાર બધાય હાજર છે. અને કે દિવસે એને સ્થાપના કરી એ હાજર છે. એટલું જ નહીં, ગોપાળાનંદ સ્વામીએ સ્થાપના કરી, એ પણ પ્રાર્થના કરી કે સ્વામી આનું દુઃખ દૂર કરો ને. વાઘા ખાચર સ્વામીને દયા આવે. સ્વામીએ કષ્ટભંજન દેવને સ્થાપના કરી. સ્વામી કે હું તો આરતી નહીં ઉતારું. કેમ સ્વામી? સ્વામી કે મારે તો લગ્ન થયેલા છે, હું અખંડ બ્રહ્મચારી નથી ને કષ્ટભંજન દેવ છે તો અખંડ બ્રહ્મચારી છે, માટે આરતી તો આ સુખ સ્વામી ઉતારશે. ગોવિંદ સ્વામી આરતી ઉતારશે. એ ગોવિંદ સ્વામી એટલે આપણા ગુરુ જોગી સ્વામીના ગુરુ, ગુરુના ગુરુ ગોવિંદ સ્વામી. એ આરતી ઉતારશે. આરતી એને ઉતારી. સ્વામી તો કષ્ટભંજન દેવની જે મૂર્તિ હતી એના નેત્રની સામે જોઈ મેસો મેસ જોઈ રહ્યા. સ્વામી આરતી ઉતારે ગોવિંદ સ્વામી. થોડી વાર થયું તો મૂર્તિ માંડી ધ્રુજવા. આ ઇતિહાસને ખોટું કોણ કહે? હાજર હતા. સ્વામીના પગમાં પડી ગયા. તોલેરાના પૂંજા ભક્ત. સ્વામી એટલો ઐશ્વર્ય બસ કરો. એ ઐશ્વર્ય કોને મૂક્યું? એ સમજવા જેવી વાત છે. સ્વામી પોતે બોલ્યા હજી મારી ઈચ્છા તો છે આ મૂર્તિને ચોકમાં નચાવવાની. સ્વામીના પગ પકડી લીધા. સ્વામી હવે એનું કારણ એ છે. સ્વામી આ બાજુ ગોપીનાથજી મહારાજ, આ બાજુ મદન મોહનજી મહારાજ, ત્યાં કોઈ નહીં જાય ને આખી દુનિયા આવશે. તો સ્વામી કે બસ. તો આખી દુનિયા અત્યારે સારંગપુર જાય છે. જેટલા ગઢપુરમાં નહીં જતા હોય, ગઢપુરમાં તો પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાન બિરાજે છે. હજરાજુ અને ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજ પધરાવ્યા. મૂર્તિ નાની, કામ મોટા કરે. વર્ષો પહેલા મૂર્તિ પધરાવી હતી. આજે ધોલેરાની રમત તમે જુઓ કેવું પાસ થયું. જેવી રીતે રામચંદ્રજી ભગવાનનું 5-10,000 વર્ષ પછી બહાર આવ્યું, એમ ધોલેરાનું તો 200 વર્ષ પછી બહાર આવે. અત્યારે ધમધોકાર કામ હાલે. પધરાવનારની જે તાકાત હોય, પૂજા કરનારની જે તાકાત હોય, એ મૂર્તિમાં આવે. ગજબનું કામ કર્યું સંતોએ. એ ગોપાળાનંદ સ્વામીએ સંતોને હરિભક્તો સુખી થાય. સ્વામી આખું બંધારણ કર્યું. જેમ ભારતનું બંધારણ કરનાર જુદો,
પાળનાર જુદા. એમાં ગોપાળાન સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ કર્યું. સાધુએ આમ રહેવું, હરિભક્તોએ આમ રહેવું, બ્રહ્મચારી આમ રહેવું, એવું બંધારણ કર્યું સ્વામી. શ્રીજી મહારાજે આજ્ઞા કરી, આ પ્રમાણે રહે એ સુખી થાય ને આ પ્રમાણે નહીં રહે તો દુઃખી થાય. બંધારણ કરનાર તો ગોપાળાન સ્વામી. રોજને માટે તમે જો તો સવારથી એને સૂર્યોદય થઈ જાય ત્યાં સુધી એના ભક્તો મંદિરે આવે, ભજન કરે, કોઈ માળા કરે, કોઈ પ્રદક્ષિણા કરે, કોઈ દંડવત કરે, કોઈ આરતી કરે, કોઈ ધૂન કરે, કોઈ કથા વાર્તા કરે. સવારના પણ આખો દિવસ ક્યાંય પણ ત્યારે શાંતિ હતી. કથાઓ વધી, પ્રવચનો વધ્યા, પણ અશાંતિ વધી ફેરી. સવારના સાંજ ભજન થતા, મંદિરો ભરાઈ જતા. એવું છે હો. હા, કેવી વાત છે તમે જુઓ તો ખરા. સુખ વધ્યું, સુખની સાથે દુઃખે વધ્યું. કેવી નિષ્કુળતા છે. સાદી સરળ સીધી ભાષામાં હાવ વાત કરે. હાવ ખેડૂતથી નીચા થઈ ગયા. એ બાપા તમારી વાવણી થઈ તો આગા પાછળ નહોતા, ખેતરે તમારે જાજો, ત્યાં વાવજો. તમારું ખેતર સાફ હોવું જોઈએ વરસાદ થયા પહેલા. હાવ આવી વાત કરે તમે. તો એલો નહીં કે અમને નહીં ખબર હોય એટલી. તેથી વિશ્વાસ યોગ હતો, શ્રદ્ધા હતી, ભાવના હતી. હે પણ શું કરીએ, મને લાગે એક દી વાતું કરનારો વાતું બંધ કરી દે. નથી દારૂ પીતા, નથી કાંઈ ખાતા. તો વિચાર કરો કે અમે ખાલી કથા વાર્તા કરી, બીજાના હિતની વાત કરીએ છીએ, અને એમાંય દૂધની અંદર ખોસા કાઢનારા ગણાય છે. ગાડું બોલતા હોય, નિંદા કરતા હોય, તો નિંદા કરે 100% કેવું જોઈએ, નિંદા ન જ થાય. અને કદાચ માનો કે ભૂલ થઈ જાય, રાજાથી પણ ભૂલ થઈ જાય, ભૂલ થઈ જાય તો કેવું જોઈએ, પણ એને ભોગવવાની વાત તો આવતી જ નથી. આ પૃથ્વી ઉપર જેનો જન્મ થયો એની કોની ભૂલ નથી, બધાય ભૂલ ભરેલા જ છે. મને એક બતાવો, નિર્દોષ બતાવો. પણ સંતોએ આપણા માટે જે દાખલો કર્યો છે, આ વાત જો ગળે ઉતરશે ને તો જ આપણું કલ્યાણ થાય. સંતોએ દાખલો કર્યો એ તો કર્યો, એના દાખલા આમ આપણે જોવું, એ ભૂલવું નહીં. હે અમે ભલે ત્યાગી રહ્યા, પણ અમારી દ્રષ્ટિ જૂના સામે છે. એ કેમ વર્તી ગયા, કેમ કહી ગયા, એના સામે દ્રષ્ટિ છે તો અમે સુખ્યા. એના સામે દ્રષ્ટિ નહીં હોય તો અમે દુખ્યા છીએ. સાધુ થઈ ગયા તો પણ દુખ્યા. તમે સત્સંગી થઈ ગયા, પૂજા પાઠ કરો, મંદિરે જાઓ, પણ જો તમારી દ્રષ્ટિ નહીં હોય. 3 પ્રકારની વૃત્તિ છે. એક તો સમુદ્રમાં ન્યા દ્રષ્ટિ નાખી દ્રષ્ટિ દ્વારા ઈંડું સીવે, એક વૃત્તિ દ્વારા ઈંડું સેવે, એક પાકમાં રાખીને ઈંડું સેવે. 3 પ્રકારે સેવાય છે. કા પાકમાં રહેવું, કા દ્રષ્ટિમાં રહેવું, કા વૃત્તિમાં રહેવું. આ પક્ષીઓ 3 પ્રકાર જેવા. કાચબો છે, કેટલું નીચે હોય પછી સેવી લે પોતાના ઈંડાને. પક્ષી એ પાકમાં રાખીને સેવે. અને વૃત્તિ દ્વારા કુંજ પક્ષી છે, 6 મહિને યોગ થાય, એ ઓળખી જાય કે આ મારું બચ્ચું છે. એમાં સામે સંપ્રદાયમાં આ 3 દ્રષ્ટિ દ્વારા આખો સંપ્રદાય પોષાય છે. પોષણ તો થવાનું જ છે. નિંદા કરનાર નિંદા કરે, ભજન કરનારા ભજન કરે. સૌનું કામ, કોઈની ભૂલ નથી. સમય છે ને, સમયમાં બધા આપણે ભૂલ ખાઈ ગયા. માટે
નિંદા ન થાય ને ભજન થાય સૌથી હારામ હારું છે સમજ્યા કરે એમાં રાજી રહેવું. સહજાનંદ સ્વામી મહારાજ